વિડીયોમાં. તો આજે જે છે હું તમને ડાયરાનો વિડીયો બનાવતા તમને આગળના વિડીયોમાં શીખવાડીશ. આજે હું છે ડાયરાનો ફોટો બનાવતા ખાલી શીખવાડીશ, ઓનલી ફોટો. કારણ કે અમુક લોકોને કમેન્ટ આવતી હતી કે ફોટોની અંદર ફેસ ચેન્જ થઈ જાય છે, તો આજે ફેસ ચેન્જ નહીં થાય એ રીતનું આપણે સેટિંગ કરીશું અને પરફેક્ટ એ ફોટો બનાવતા હું તમને ડાયરાના શીખવાડવાનો છું. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. અને ખાસ કરીને અમુક લોકોને જે છે વિડીયોમાં પ્રોબ્લેમ આવી રહી છે કે જેમિની જે ઓપ્શન છે, તો જેમિની અંદર વિડીયોનો ઓપ્શન નથી આવતો અને વિડીયો જનરેટ નથી કરી શકતા, એ લોકો આજે કમેન્ટ કરો તો આપણે એ પણ વિડીયો લઈને આવીએ કે તો 3 જુદી જુદી રીત છે, એનાથી તમે વિડીયો બનાવી શકો છો. એવું તમને શીખવાડીશ, બરાબર? તમે કમેન્ટ કરશો તો આપણે એ વિડીયો ચોક્કસ લઈને આવીશું, બરાબર? તો અત્યારે આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો હવે આપણે મોબાઈલની સ્ક્રીન પર. તો હમણાં ડાયરાનો ટ્રેન્ડ છે, અત્યારે મેં છે આ સિંગિંગનો પ્રોમ્પ્ટ બનાવ્યો છે. આ તમારે જો બનાવતા શીખવું હોય તો હું પ્રોમ્પ્ટ આપીશ, પણ એના માટે તમારે કમેન્ટ કરવી પડશે, તો હું તમને આ પણ ફોટા જનરેટ કરતા શીખવાડી દઈશ, કમેન્ટ કરશો તો. તો અત્યારે આપણે જે ડાયરાનો ફોટો જનરેટ કરીશું, તમારે ગમે તે એક ફોર્મમાં ફોટો તમારે લઈ લેવાનો, નીચે લખવાનો કે ગુજરાતી ડાયરો હોય એવો રિયલિસ્ટિક એટલે કે એકદમ રિયલ જેવો ફોટો જનરેટ કરો, બરાબર? આ રીતનું તમે લખશો તો કામ તમારું થશે. ખાલી આટલું જ લખવાનું, આપણે પ્રોમ્પ્ટ આપતા નથી, ખાલી આટલું જ લખો કે જો ગુજરાતીમાં ડાયરો હોય એવો રિયલિસ્ટિક ફોટો જનરેટ કરો અને નેમ લખી દેવાનું. તમારે જે ડાયરાનું નામ રાખવું હોય એ રીતનું તમારે નામ રાખવાનું. તો એસપી ડાયરો, બરાબર? આ રીતનો એસપીનો ડાયરો એમ નામ રાખો, બરાબર? તો હવે જનરેટ થઈ જશે આપણું કામ. પ્રોમ્પ્ટ વગર આપણે હું તમને આજે શીખવાડી રહ્યો છું, બરાબર? તો ખાસ કરીને પહેલાં તો વિડીયોને લાઈક કરજો. હવે આટલું કામ કર્યા પછી તમે જોઈ શકો છો ક્રિએટિંગ ઇમેજ, આપણો ઇમેજ બનીને તૈયાર થઈ ગયો છે. એસપીનો ડાયરો પરફેક્ટ, થોડું લખાણમાં ભૂલ છે તો એ લખાણ કહીને આપણે ચેન્જીસ કરાવી શકીએ છીએ, તો બરાબર? તમે જોઈ શકો ફોટામાં કોઈ ચેન્જીસ થયો નથી, બરાબર? તો આજે તમને મેં બનાવતા શીખવાડી દીધું, બરાબર? તો ગમ્યું હોય તો લાઈક કરજો, વ્યૂ આવશે તો ફરી પાછા મળીશું, બાકી જોઈ જશે, બરાબર? બાય.